એને બધી ખબર છે. આ દુનિયા શું કરે છે, મારું નામ લે છે એ ખબર છે, મારા નામ ઉપર ધતિંગ કરે છે એ ખબર છે, મારા નામ ઉપર આવડા આ ખિસ્સા કાતરે છે એ ખબર છે, પાપ કરે છે એ ખબર છે. ઘણી જગ્યાએ અમારે પ્રોગ્રામ હોય ને, પછી ગાયોના ઘાસચારા હાટું પ્રોગ્રામ કરવાનો છે. અમારે નારાયણ બેજાર હોય ત્યારે એમ કે ગાયોના હાટું તે પછી ખૂંટિયાનું શું થાય છે, નકરી ગાયોના જ પ્રોગ્રામ અને વાતે સાચી નહીં. જ્યાં આ તમે વિચાર કરો કે અમે પ્રોગ્રામ કરી, અમને પ્રોગ્રામમાં બોલાવે તો બધી આવા ધર્મના સ્થળ હોય ને, ખિસ્સા કાતરું કંઈ ભજન કરાવવાનું નથી. કાં ક્યાંય મંદિર બને છે, કાં ક્યાંય પ્રતિષ્ઠા છે, કાં ક્યાંય અમારે સોરો બનાવવાનો છે, કાં કે ગાયોના ઘાસચારા માટે. પણ હવે અમારું પછી ઘાસ કોણ લાવી દે? એટલે અઘરું છે. મારો કહેવાનો અર્થ ઈ જાડેજો સતી તોરલની વાત કરીને એમાં એ બાપુ 4 લક્ષ લઈને આવ્યા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને જેસલની ઝૂંપડી પૂછતા પૂછતા આવે અને અહીંયા આવીને કીધું કે જેસલની ઝૂંપડી, કે હા પધારો બાપુ, તોરલ છે કરે. અને કીધું કે અમારે હરિહર કરવું છે. બાપુ એક મુઠ્ઠી દાણા નહોતા. આનું નામ ભગત. આ પ્લેનમાં ફરે એ કલાકાર. ભગતને ઓસર્યું હોય, વાયલા પડાળ લગભગ હોય જ નહીં. ભગતને બાપુ હારા જોડાય ન હોય. સતી તોરલ વિચાર કરે, મુઠ્ઠી દાણા નથી, આ સાધુને કેમ જમાડવા? બાપુને કીધું બાપુ ઘડીક બેહો, થોડીક વસ્તુ લેતો. એમ કે બજારમાં નીકળી જાય અને બજારમાં જાય, વિચાર કરે ક્યાં જવું, શું કરવું. એમાં સધીરની દુકાન દેખાણી. સધીરની દુકાને જાય અને માગણી કરી કે મારા ઘરે 4 સાધુ આવ્યા છે, સીધું આપો ને, જેસલ આવશે હું તમને તમારી પાસે મોકલીશ, પૈસા તમારા ભરી દે. અને સધીર બાપુ અજુકતી માગણી કરે. આપ જાણો છો બધા. અને એ અજુકતી માગણી કરી સતી તોરલના રૂવાડા સમ 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 ખડા થયા. એક જેસલના વચનને ખાતર વચને માર્યા મરી ગયા, જેને વચને છોડ્યા રાજ. એક વચને જેને વિચાર્યા એના સુધીરા ગાજ. કે જેસલનું વચન છે ને, કે આ દેહ જોવે છે ને, હું રાતે તને હોંપી દઈશ, પણ અત્યારે સીધું થાય એટલું સાધુને આપ. મારો આ હાડ માંસના કોથળાનો તને શોખ છે, એ હું તને રાતે હોંપી દઈશ, પણ તું અત્યારે સીધું લઈને મારા ઘરે બાવલિયા ભૂખ્યા બેઠા છે. સીધું લઈને આવે, સાધુને જમાડે, સાધુ નીકળી જાય. જેસલ આવ્યા અને સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા. જેસલ પૂછે છે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી. સધીર વસ્તુ નહોતો આપતો, એને હું વચને બંધાણીશું, મારે જવું પડશે. તેદી બાપુ આ કચ્છનો બારવટીયો કાળો નાગ કહેવાય, એ બરફની પાટ ઓગળે ને એમ રહ 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 મીડો રોવાઓ. તોરલને જાડેજો કહે છે કે તોરલ તું મને એક દી જો આ તલવાર ઉપાડવાની રજા દે ને, આખા અંજારમાં જો વાણિયાનું બી રહેવા દઉં તો હું ગરાય શેના પેટનો નહીં. એક દી મને તલવાર ઉપાડવાની રજા દે. ત્યારે સતી તોરલ કહે છે કે જાડેજા આ તો હજી પહેલી ઉપટ છે, આમાં તો ઉપટું જ આવશે, ઈ કરવું હોય તો આ મૂકી દો. એટલે બાપુ ભક્તિમાં મારો કહેવાનો અર્થ કે ભરોસો, સવારામ બોલ્યા ને, ભજનના ભરોસે રેજી અંતે ઈનર ઓપશે, અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. આની યારે ભરોસો હોય ને તો જ બાપુ ભજનના માર્ગે સડજો, નકર હું તો ના પાડું છું. આ દુનિયા તમારા સાંભળા તોડી નાખશે. આ દુનિયા કઈ એટલી બધી ઈ વાહ કરે, પાછા ઈ ના ઈ કે જેદુનો રાડ્યો પાડતો એ થયું કેન્સર, પીડ્યો દવાખાને. આ વખાણ કરે ઈવડા ઈ ની જ કહેવાના છે. અમે તો બાપુ એક ઈશ્વર પાસે એવી અરજ કરી છે કે અમારી પાસે જે સંતોએ આપી વાણી ઉજળી કરવાનો આવો જે મોકો મળે છે એ જ મોટી વાત છે. બાકી અમારે કોઈને વેરાગ લગાડવો નથી. આમાંથી તમને અમુક વાતો અમે કરી, એમાં જો મગજમાં બેહતું હોય માર્ગે સડી. અને હું તો સુખી થવાની 2-3 દવાઓ તમને વગર પૈસાને દેખાડું થવું હોય. પહેલા તો જો પહેલી દવા એ કે એક તો જાણે વ્યસન ન હોવું જોઈએ, તમે સુખી થઈ જાઓ. અત્યારે વ્યસન વગરનો આમાં લગભગ કોઈ ન હોય એવું બને નહીં. ઊંચી આંગળી કરો વ્યસન ન હોય એવા હોય જ બાપુ. બીડી કમાવો, કચા કે અફીણ કે દારૂ ગમી કાંઈ તો હોય. અત્યારે આપણી દુનિયા બાપુ જે વ્યસનમાં જે પૈસા નાખે છે, અને એક આ મોબાઈલ જરૂરી છે પણ વાપરતા આવડે તો ને જંતે લગાડી દેવું. અત્યારે હારા કલાકારો બીજા આમ કરીને બે જાય, કેટલાય દબાવે. તમે આ આવું બોલ્યા હતા, તમે શું સમજો છો? અરે હારા કથાકારો પર જો વળી ગયા, મોબાઈલ દી ઉઠાડ્યો. એટલે તમે પ્રોગ્રામ પતે ને એટલે બધાને કહેવી છે ભૂલ ચૂક તમે માફ કરજો. ભેગું કેસેટમાં આવી જાય એટલે ઓલા આપણે છેલ્લે મોડા પડી જાય કે આ ભૂલની માફી માંગી છે, એટલે ફરીને જાહેરમાં ન મગાવે. અરે બાપુ આ અત્યાચાર ને જુલમ ને હિંસા ના આતંકવાદ ફાટી નીકળ્યો. એમને કોકને વિડીયો મોકલો ને કે હમાય રહ્યો આવડા તો ગાણા ગાય છે, કદાચ જીભ છે, કદાચ આઘું પશુ બોલી ગયા હોય અને એની પાસે આ માફી મગાવીને શું કાઢવું છે તમારે?
હું એવું નથી કહેતો કે નહીં ભૂલ થઈ હોય, કોઈ કલાકારની કોઈ કથાકારની ગમે એની કદાચ બની જાય, આ હું બોલું છું એમાંય કદાચ મારી ક્યાંક ભૂલ થઈ જતી હોય, પણ એનો અર્થ એવો તો નથી જ તેને કે ભલામણા જાહેરમાં માફી. અને જે ભજન વાળો હોય ને બાપુ, એ તો બાપુ જાહેરમાં માફી માગતા શરમ, કારણ કે એ મરી ગયેલો હોય રામ, એને કાંઈ હોય જ નહીં. હું તો તમે અત્યારે ગયો કે દરબાર માફી માગો ને જો બે હાથ જોડીને માફી ન માગું તો ગરાશિયાના પેટનો નહીં. તમને તમારે જો મને માફી મગાવી હોય અને જો અત્યારે તમારી સામે, કારણ કે બાપુ આ મરી ગયેલાનું કામ છે. આમાં હવાવાળાનું મેં હમણાં કીધું એમ કામ જ નથી, હવાથી ના થાય જ નહીં. અમારે બસ ભજન કરવું છે, તમને ભાવે કે ન ભાવે, સારું લાગતું હોય ભલે વિડીયો ન મોકલતા, ન સારું લાગતું હોય બીજી વખત ન બોલાવતા, બસ વાત આટલી. બાકી તો દુનિયા છે ને હાથીની અંબાડીએ ચડાવી દે ને બાપુ ઉતારીને ગધાડા ઉપર બેહારી દે, કોઈ ભરોસા નથી રામ. જીવન મળ્યું છે, કંઈક માણસને માણસ જો ઉપયોગી ન થાય કાંઈ નહીં, પણ નડવાનું ન કરતા. પડેલો માણા હોય ને એને બેઠો ન કરો તો કાંઈ નહીં, પણ ધક્કો મારીને હેઠો ન નાખતા. એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં આમ દીવો લઈને ફાનસ હાથમાં હતો ને બિચારો ફરતો હતો. તો એક કોઈ ખારો ડાયો માણા છે ને એને પૂછ્યું, એ કે સુરદાસ તમને દેખાય છે? તો કે ના દેખાતું નથી. તો હું દીવા લઈને રખડો છો? દેખાતું ન હોય તો દીવાની જરૂર શું? એ કે આંખું વાળા મારી યાર ભટકાઈને તેમાં દીવો રાખું છું. 1 લાખ રૂપિયાની વાત હોય એવું નથી લાગતું? એ કે મારે આંખું નથી, પણ આંખું વાળા ચેક મારી યાર ભટકાય છે ને મને હેઠો નાખે છે. આ દીવો હોય તો ભાળે મારી યાર ભટકાય છે. અરે બાપુ જીવન જીવવાની વાતો તો કંઈક આવી ઝીણી ઝીણી વાતોમાં બાપુ જીવનનું પરિવર્તન થઈ જાય રામ. પણ હવે કોઈ સાંભળવા રાજી નથી, શું કરવું? મારો કહેવાનો અર્થ એ છે, સગાળસાની મેં વાત કરી, તમે વિચાર કરો કે સગાળસા વાણિયાનો દીકરો ઊંદડું મારી શકે? દીકરો કાપ્યો હોય છે ને ભરોસો કેવડો હોય છે. અને ઠીક છે, મને તમને ખબર હોય કે આ બેઠો હોય ભગવાન છે, તો આપણે કદાચ કંઈક અખતરો કરવી, પણ સગાળસાને એવી ખબર નહોતી કે આર્યો ભગવાન છે. વાણિયો બાપુ ખિસકોલું ન મારી શકે, એને દીકરાને કાપ્યો છે. આની બાપુ ગાંઠ કેવડી વળી ગઈ છે. આ જલારામ એક સાધુડો આવે અને આમ હરિહરની પંગતમાં બાપુ સાધુ બધા બેઠા છે, અને બાપુએ દાળ રોટલો જે પીરસવાનું હતું પીરસી અને જલા બાપા હાકલ કરે કરો હરિહર. એક સાધુ જમતો નથી એટલે જલા બાપા ન્યા જઈને કહે છે કે બાપુ હરિહર ચાલુ કરો. એ કે ચાલુ તો કરું, પણ તું મને કંઈક દક્ષિણામાં જો આપ તો કરું. એ કે બાપુ મને જે મળશે હું આપીશ. એ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. તો કે બાપુ આશ્રમમાં હોય ને એમાંથી માગજો, બહારથી તમે માગો તો હું ન લાવી શકું. એ કે તારા આશ્રમમાં જ છે જાય. તો કે બાપુ જમી લ્યો મળી જાય. એ કે મને વચન આપ. અને તેથી બાપુ આ ભારતનો સંત એમ કહેતો હોય કે બાપુ આ ધરતી સૌરાષ્ટ્રની છે, આ વચન માગવાના ન હોય. તમે એમ કહો જલારામ તારું માથું જોવે અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ જમી લ્યો, આ વચન માગવાના ન હોય રામ. એ સાધુ જમી લે અને પછી ભેટ પૂજાની આમ લાઈન થઈ, જલા બાપાને જે મળતું તે બધાને આપી. અને ઈ સાધુ આવ્યો ને 2 હાથ જોડીને કહેશે બોલો બાપુ શું જોઈશ? સાધુના વેશમાં ભગવાનને બાપુ પરસેવો મીંડો વળવાઓ. એ કે હારો બૈરું માગવું છે ને આવડો દઈ દે તો પછી મારે કરવું શું? ભગવાનને ખબર નથી આવા ધરતી ઉપર પાક્યા છે, એટલે કીધું છે કાઠિયાવાડીમાં કોક દી તું ભૂલો પડી જા ભગવાન, એકવાર થઈ જા અમારો મહેમાન તો સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા, અમારા ઘરમાં મુઠ્ઠી દાણા હે તો તને રોટલો કરીને દેવું, અને દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઊભા રહીશું, અને દાણા નહીં હોય ને લોટો નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું. પણ ભાઈડા કોક દીક મહેમાન થા તો તને ખબર પડે. ઈ ભૂમિ છે, ઈ સૌરાષ્ટ્ર છે, ઈ સંતોની દેવી દેન છે. બોલો બોલો બાપુ, આટલી વાર ન હોય શું જોઈ છે? જલા બાપા કહે છે એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું કોઈ નથી, રોટલો કરે એવું નથી, જો દઈ એક તો તારું બૈરું મને આપી દે. બાપુ આપણા ઘરે બાવો આવ્યો હોય ને આવો ખતરો થયો હોય શું થાય? બાવાની દશા શું થાય? જલા બાપાને વિચાર થયો કે બૈરું આપવામાં મને કોઈ વાંધો નથી, પણ મનમાં વિચાર કરે વીરબાઈના મનમાં શું હોય છે? એ રસોડામાં રોટલા કરે છે ને જલા બાપા અહીંયા બારણે જઈને કીધું સાંભળ્યું કે હા, એ કે રોટવાળા હાથે જોગમાયા બહાર આવ્યા. એ કે એક સાધુ દક્ષિણા માગે છે, દઈ દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી. કે જે માગે આપણે શું કામ છે, શું રાખીને કામ છે? બાપુ જલાની આંખમાં જળજળી આવી ગયા કે મારે આ જોગમાયાને કેમ કેવું તારી માગણી કરે છે. એ કે પણ એની માગણી જેવી તેવી નથી. હોય શું કેસ ખબર છે કે શું? એ કે એમ કે છે કે તારું બૈરું મને આપી દે. તેથી
આપણા ભારતની આર્ય નારી વીરબાઈ એમ કહેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ ઈ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપે તમને આ સોંપ્યો છે અને ઈ આજ જો બાવાને સોંપી દો તો મને જવામાં કોઈ વાંધો નથી. બાપુ શું આ જોગમાં એના વખાણ કરવાના.